અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલના ગુજરાત હાઈકોર્ટે 4 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા. પોતાની માતાની બીમારીની સારવાર માટે તથ્ય પટેલે ફરી જામીન અરજી કરી હતી, જો કે હાઈકોર્ટે મંજૂર કરી 26 મેના રોજ સવારે 6 વાગે છોડીને 29 મેના રોજ રાત્રે 9 વાગે સરેન્ડર થવા હુકમ કર્યો છે. જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે 3 પોલીસકર્મી બંદોબસ્તમાં રહે છે. જો 26 મે તથ્યની માતાનું ઓપરેશન ન થાય તો તાત્કાલિક સરેન્ડર થવા પણ હુકમ કરાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.